આપણે પ્રશ્નપત્ર આવતું તો એમાં આવે કે ખરા ખોટા ટીક કરો. ઘરે આવીને ખબર પડે કે જ્યાં ખરું કરવાનું હતું ત્યાં ખોટું કરીને આવ્યા છે. સાંઈજી, હું તમને વાત એ કરું છું કે એ પુરુષો ઉપર જે વિશ્વાસ કરવો ને એ જ સાધના છે. કારણ કે આમ જોવા જઈએ તો આ જગતમાં ચમત્કારની વાત હું નહીં કરતો, પણ હું સામર્થ્યની વાત કરું. સામર્થ્ય કેવા હોય? હમણાં પેલું બોડી ઉંચકવાનું હોય, રેકોર્ડ તો એના બને ને. ગ્રીનિસ બુક વર્લ્ડ ઓફ રેકોર્ડ શાના બને? સ્પોર્ટમેનના જે રેકોર્ડ બને એ ક્યાં બને કે આ કેટલું લાંબુ કૂદ્યો, કેટલું ઝડપથી દોડ્યો. એટલું કઈ થોડી ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સંતોના રેકોર્ડ છે કે આણે કેટલું સહન કર્યું, આ લોકોએ અમને કેટલો દબડાવ્યા છે. આવું બધું થોડી છે. એ આપણને સ્વામીજી આપણી ગુરુ પરંપરામાં શીખવાડવામાં આવ્યું છે. આપણને દ્રષ્ટિ આપવામાં આવી છે, આપણને દ્રષ્ટિ કેળવતા શીખવાડવામાં આવી છે. આપણે નાહી જઈએ ને કે ના નહીં હોય ત્યાંથી પાછા પકડી લાવે. હમણાં 2 દિવસ પહેલા એક હરિભગત વાત કરતા એના આંખમાં આંસુ આવી ગયા. 20 વર્ષનો એને સત્સંગ અને એને એકદમ સ્વાધ્યાય કર્યો હશે એટલે વાત કરતા એકદમ જ એવું બોલે કે બોલે સ્વામીજી ક્યાં હતા, કઈ લઈ આયા, એ બધું તો બરોબર લઈ આયા, એ બધું તો બરોબર, પણ આવું જ નહોતું, ભાગી જ જતા હતા, કરવું જ નહોતું, થતું જ નહોતું, કર્યું જ નથી. આ બધા તમે જે સમજતા હશો ને શબ્દો, એ બધાને ખ્યાલ આવશે.